વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 5 અ બ્યુટીફુલ બોન્ડ વિશે સમજીશું. તો અહીંયા પહેલાં વી થેન્ક યુ ગોડ, કે આપણે ભગવાનને કઈ રીતે થેન્ક યુ કહેવું જોઈએ, આભાર માનવો જોઈએ. તો ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર એન્ડ ગ્રોઈંગ ટ્રીઝ, એટલે કે ઘાસ માટે, ફ્લાવર માટે, વૃક્ષો માટે, બર્ડ્સ એટલે કે પક્ષીઓ માટે, બટરફ્લાય એટલે કે પતંગિયાઓ માટે, બીઝ એટલે કે માખીઓ માટે, ફોર અવર ફાધર એન્ડ મધર મમ્મી પપ્પા માટે, સિસ્ટર એન્ડ બ્રધર ભાઈ બહેન માટે, વી થેન્ક યુ ગોડ આ બધા માટે આપણે ભગવાનને થેન્ક યુ માનવું પડે કે આપણને એણે આપ્યા છે. ત્યાર પછી ફોર હોમ એન્ડ ઓલ લવ ધેટ ધેર, પછી ઘર છે, પછી આપણે જે વસ્તુને પસંદ કરીએ એ, ફૂડ વી ઈટ જે ખોરાક આપણે ખાઈએ છીએ, જે કપડાં આપણે પહેરીએ છીએ, બુક ટુ રીડ જે બુક વાંચીએ છીએ, સોંગ ટુ સિંગ જે સોંગ ગાઈએ છીએ, પ્લેમેન્ટ એન્ડ ફોર એવરીથિંગ એટલે કે વસ્તુ રમવા માટેની જે કોઈ વસ્તુ છે એ બધા માટે આપણે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. ત્યાર પછી અહીંયા કમ્પ્લીટ ધ વર્ડ કમ્પ્લીટ કરવાના છે વર્ડ. તો પહેલાંમાં આવશે ફાધર, ત્યાર પછી બીજામાં બટરફ્લાય, ત્રીજામાં ગ્રાસ, ગ્રોઈંગ, થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે.